જય કોળી સમાજ. હા, મંચસ્થ ચિમનભાઈ કંટારિયા, ધરમસિંહભાઈ દાપા, વલ્લભભાઈ, માધાભાઈ, જગદીશભાઈ, માસ્ટર, પોપટભાઈ. હું પણ જેમ રવિભાઈએ વાત કરી એમ સૌથી પહેલા ચિમનભાઈને જ સાંભળેલા, અને એ વખતે ડાયમંડનું કામ કરતો એટલે પણ મારામાં જે કંઈ જ્ઞાન છે ને જે સ્ટેજ મળ્યો છે એનો પણ આભાર હું ચિમનભાઈને જ માનું છું. કેમ કે ચિમનભાઈને સાંભળ્યા પછી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. નહીંતર તો હું એટલો અંધશ્રદ્ધાળુ હતો કે 1 મહિનો અનાજ નહોતો ખાતો. એમાંથી આજ નાસ્તિક છું ચિમનભાઈના હિસાબે. બીજું, ચિમનભાઈએ ઘણી વાત કરી, ધરમસિંહભાઈએ વાત કરી, બધા લોકોએ પોતપોતાના વિષયની વાત કરી. હું માત્ર એટલું જ કહીશ કે તમને બધાને એવું થતું હોય છે કે આપણે તો મત તો આપણને જ આપીએ છીએ, જેમ હમણાં વલ્લભભાઈએ વાત કરી એમ. કેમ કે આપણા વિસ્તારની અંદર ધારાસભ્ય લગભગ આપણા જીતતા હોય છે, સાંસદ પણ આપણા જીતતા હોય છે. આપણે એમ થાય છે મત તો આપણે આપણને જ આપીએ છીએ, પણ આપણે કોને આપીએ છીએ? એ વ્યક્તિ આપણો છે, પણ એ જેમાં કામ કરે છે ને એ આપણો નથી. વ્યક્તિ આપણો છે, પણ એ જેમાં કામ કરે એટલે કે ભાજપમાં કોંગ્રેસમાં કામ કરે છે. તમે આજ સુધીની અંદર આપણા ધારાસભ્યો ઘણા બધા છે, સાંસદો પણ ઘણા છે, તો લોકસભામાં કે રાજ્યસભામાં ક્યારે પણ તમે તમારા સમાજ પ્રત્યેના આ ધારાસભ્યોને સંસદ સભ્યોને વાત કરતા જોયા છે ક્યારેય? તમારા પ્રશ્નો ઉઠાવતા જોયા છે ક્યારેય? તમારે નાના મોટા કામ આવ્યા છે તો તમારી સાથે ક્યારે આવ્યા છે? પોલીસ સ્ટેશનના કામે જ્યાં હું ફોન કરતો છું થઈ જાય છે, ક્યારે થયું છે? નથી થવાનું મિત્રો. એને બીજું, જે શિક્ષિત લોકો છે ને એ જ પરિવર્તન લાવી શકશે. કારણ કે આપણો સમાજ અશિક્ષિત વધારે હોવાથી આજે જો ભાજપ ને કોંગ્રેસ ને બીજો કોઈ વ્યક્તિને ત્રણને જો ઉભા રાખી દો અને કોઈ પ્રચાર જ નહીં કરવાનો વિધાનસભાની સીટ ઉપર, તો ભાજપ જ જીતે. શું લેવા? કેમ કે આપણા મગજમાં જે આપણા ધારાસભ્યો એટલે કે જે આપણા સમાજના છે હંમેશા જીતતા આવ્યા છે, એટલે જીતે એમ જ છે કે આપણા છે એટલે એ આપણું છે. ખરેખરમાં તે આપણું નથી. કહેવાનો મતલબ એ છે કે આપણા સમાજના જે શિક્ષિત લોકો છે એ લોકોએ આપણા સમાજને સમજાવવા પડશે મત કોને ને શું કામ. કેમ કે એને બંધારણ વિશેની ખબર નથી, એને ઓબીસી ની પૂછશે ને કે આપણે શેમાં આવ્યા એ પણ ખબર નહીં હોય. હું તો એમ કહું છે આપણા બાપ દાદાઓ છે ને કહેવાય હિન્દુ છો કે કેવા, તો એ પણ નહીં ખબર. કોઈ એમ કહે છે હિન્દુ પણ નહીં કહે, જેને આ પણ ખબર નથી. તો આ બધી જવાબદારી ભણેલાઓની છે. કોઈ પણ ભોગે ભાજપમાં કે કોંગ્રેસમાં આપણા લડતા હોય છે તો એને આપણો સમજીને એને મત આપી નથી દેવાનો. હા, જ્યારે ભાજપ કોંગ્રેસમાં આપણા હોય અને આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો કોઈ ઉમેદવાર ન હોય ત્યારે તમે આપણો સમજીને મત આપી આપો, કેમ કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. પણ દાખલા તરીકે 3-3 કોળી ઉભા હોય, ભાજપમાં કોળી, કોંગ્રેસમાં કોળી અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાં પણ કોળી, તો તમારે એ વખતે કોને પસંદ કરવો પડે? હા, કેમ કે એ આપણી પાર્ટીનો છે. ઓલા જે છે દારિયાની જે બીજાની માલિકીમાં કામ કરે છે અને આપણી પોતાની માલિકી છે. એટલે આ વસ્તુ ભણેલા હોય એમના વાલીઓને, એમના સગા સંબંધીઓને જ્યાં પણ 5 મિનિટનો ટાઈમ મળે ત્યારે આ વાત અચૂક કરવી જોઈએ. જેમ તમે પિક્ચર જોઈને આવ્યા હોય કેમ મસ્ત મજાની વાત કરતા કે આજે ઓલો પિક્ચર જેવું ફાઇટિંગ હારી હતી, એમ એક વાત કે ભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એ આપણી પાર્ટી છે. જે વર્ષોની આ બધી સમસ્યાઓ તમે સાંભળો ત્યારે, બાકી આજે જે બધાએ વાત કરી આમાંથી કેટલાને ખબર હતી? લગભગ 90% નહીં ખબર હોય આ બધી વાત કે આપણે યાર અન્યાય કોણ કરી રહ્યું છે, આ વ્યવસ્થા કેમ હાલી રહી છે, શાસન શું કહેવાય, આ કોઈને ખબર નહીં હોય. બસ એટલું જ કહીશ. જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે સૌપ્રથમ માધાભાઈએ તમને બધાને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. નોકરી માટે તમે બધા મહેનત કરો છો અને એના માટે ભેગા થયા છો. નોકરી શા માટે નથી મળતી એ આપણી સમસ્યા છે, તો સમસ્યા કેમ દૂર કરવી એના માટે આપણે ચર્ચા કરી. અને તમે બધા દેશના ભવિષ્ય છો. દેશના માલિક કોણ કહેવાય? આપણે નાગરિકો. તો તમે દેશના માલિક છો. આપણે ચૂંટેલા ધારાસભ્યો
સંસદ સભ્યો વડાપ્રધાન એ સેવક છે, પ્રતિનિધિ છે, માલિક તમે છો. જ્યારે આપણા પ્રતિનિધિ આપણા માટે કામ ન કરે, આપણી બધી સમસ્યાનું મૂળ કારણ સરકાર છે, તો માલિકે નિર્ણય લેવો પડે કે હવે મેં તમને પ્રતિનિધિ બદલી, અમારા પ્રતિનિધિ બીજા મૂકીએ. તો મતલબ કે તમારા હાથમાં જ છે બધું, શું કરવું. નોકરી માટે તૈયારી કરો, ખૂબ મહેનત કરો, બધામાંથી વધારે સફળતા મેળવો એવી શુભેચ્છા. પરંતુ સાથે સાથે નોકરી ન મળે તો નિરાશ નથી થવાનું. 200માંથી 1 જણને મળશે, 199 વ્યક્તિએ નિરાશ નથી થવાનું, ફ્રસ્ટ્રેશન ન આવવું જોઈએ, સમજાવવાનું નથી. જિંદગી બહુ આગી છે, આગળ સુધી છે, નવા આપણે રસ્તા ગોતશું. આજે નહીં તો કાલ રાજકારણમાં તમે બધા જેને જોડાવું હોય ને ભરતભાઈને કે ભાઈ ધરમસિંહભાઈને મળજો. તમારા બધાને ભવિષ્યમાં ચૂંટણી તમે લડો. રાજકારણ પણ એક સારું છે, બિઝનેસ મેન છે. ધારાસભ્ય બની ગયા અને તમે કેટલા સંસદ છો. તો આ બધી વસ્તુ આ વિચારવાનું. અને આપણા લોકોને કેમ આ લોકો જેમ અહીંયા આપણા સ્ટેજ ઉપર બેઠા બધા મદદ કરે છે, તમે કાલ સવારે ક્યાંક આગળ વધશો ત્યારે તમે પણ સમાજને મદદ કરજો એવી શુભેચ્છા. ફરીથી માધાભાઈ ટાપી એ આજે જે કાંઈ આ કાર્યક્રમમાં ગોઠવવામાં મદદ કરી, તમે બધા આવ્યા એ બધા મિત્રો ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણી જે જ્ઞાતિ છે, આપણી આ વાડી, એના ટ્રસ્ટની ધવલભાઈ ચૌહાણ એમને વિનંતી કરું કે આભાર વિધિ કરે. ધવલ, આપણા લોકો